નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ તો જૂનાગઢના વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે 2 ગામોમાં થશે ફરીથી મતદાન. માલીડા ગામના બૂથ નંબર 86, વાઘણિયા ગામના બૂથ નંબર 111માં થશે મતદાન. બીજી પાર્ટીની ફરિયાદને ધ્યાને લઈને ચૂંટણી અધિકારીએ નિર્ણય લીધો છે. તો આપણે જણાવી દઈએ કે પેટાચૂંટણી યોજાઈ હતી વિસાવદર વિધાનસભા બેઠક પર. તો આ પેટાચૂંટણીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે 2 ગામોમાં ફરીથી મતદાનની પ્રક્રિયા યોજાશે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય પાસેથી. જય, વિસાવદરમાં જે પેટાચૂંટણી યોજાઈ હતી, આવતીકાલે ફરીથી 2 ગામોમાં મતદાનની પ્રક્રિયા થશે. શું માહિતી? એ ચોક્કસથી જણાવ્યું કે જે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી ગઈકાલે જે યોજાઈ હતી તેમાં 2 જે ગામો હતા, માલીરા અને નવા વાઘણિયા, જે ગામમાં બૂથ ચેકિંગ થયા હોવાની જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે જે ચૂંટણી અધિકારી દ્વારા પણ આજે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે આવતીકાલે જે 2 ગામોમાં રીવોટિંગ થશે. માલીડા જે છે તેમાં બૂથ નંબર 86 અને વાઘણિયા ગામ છે તેમાં બૂથ નંબર 111માં જે રીવોટિંગ થશે. અને આજે ફરિયાદી જે હતા તેના બાદ ચૂંટણી અધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જી